રાજ્ય સરકારના સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત મેંદરડામાં પુષ્ટિ માર્ગીય હવેલીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિઃશુલ્ક તાલુકા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન અને યોગ સેવક શિષપાલજીની પ્રેરણાથી યોજાયેલી આ શિબિરમાં સ્ટેટ કોઓર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। મેંદરડા તાલુકાના નાગરિકોમાં યોગ પ્રત્યે જાગૃતિ આવે અને મેદસ્વીતા મુક્ત જીવનશૈલી કેળવાય તે માટે યોગ સાધકોનું માર્ગદર્શન પણ કરવામાં આવ્યું હતું। આ શિબિર દરમિયાન સ્ટેટ કોઓર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદીએ ઉપસ્થિત સાધકોને વિવિધ આસનો અને શરીરનું સંપૂર્ણ સ્ટ્રેચિંગ કરાવીને યોગની શક્તિનો પરિચય કરાવ્યો હતો। કાર્યક્રમની શરૂઆતમાં ઝોન કોઓર્ડિનેટર ચેતનાબેન ગજેરાએ યોગ પ્રાણાયામની પ્રક્રિયા દ્વારા યોગ અભ્યાસનો પ્રારંભ કરાવ્યો હતો, જ્યારે જિલ્લા કોઓર્ડિનેટર જયંતિભાઈ કાછડિયા દ્વારા સાધકોને રિલેક્સેશન અને મેડિટેશનનો સચોટ અભ્યાસ કરાવી માનસિક શાંતિનો અનુભવ કરાવ્યો હતો। આ નિઃશુલ્ક શિબિરમાં મેંદરડા તાલુકાના વિવિધ યોગ કોચ, ટ્રેનર્સ અને અંદાજે 150 થી વધુ યોગ સાધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રચાર પ્રસારની કામગીરી સોનાલીબેન બગડાએ સંભાળી હતી। ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયમાં વધતી જતી મેદસ્વીતાની સમસ્યા સામે યોગ એ રામબાણ ઇલાજ છે, ત્યારે આ શિબિરે નાગરિકોને નિરોગી રહેવાની નવી દિશા પૂરી પાડી હતી।